બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી ડીસા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જવાબદારી સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી છે। ભાજપના શાસનવાળી આ તાલુકા પંચાયતમાં સર્વોચ્ચ પ્રમુખ પદ માટે જેરડા સીટના સક્રિય મહિલા પ્રતિનિધિ ઉષાબેન શરણભાઈ ડાબી પર પસંદગીનો કળશ તોડવામાં આવ્યો છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે બળદ સીટના મહિલા અગ્રણી મંજુબેન સ્વરૂપજી વાઘેલાની સર્વાનુમતે વરણી કરાઈ છે। ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત ખાસ બેઠકમાં બંને મહિલા હોદ્દેદારોની નિયમ અનુસાર પસંદગી થતાં જ કચેરી પરિસર ભારત માતા કી જય અને ભાજપના સમર્થનમાં નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। નવનિયુક્ત પ્રમુખનું નિવેદન: તાલુકાના અંતરિયાળ ગામડાઓ સુધી રોડ, રસ્તા, પાણી અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ સત્વરે પહોંચાડવી તેમજ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી વિકાસના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે। ચૂંટણી અધિકારી અને પાલનપુરના નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી એ.જે. રાજપરાની અધ્યક્ષતામાં આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપનો સત્તાવાર મેન્ડેટ લઈને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમુદબેન જોશી આવ્યા હતા। આ ખાસ બેઠકમાં ભાજપના 25 સભ્યો અને કોંગ્રેસના 13 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ટીડીઓ આનંદભાઈ ચૌધરી તથા ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલભાઈ બારોટની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં આખરી ઓપ અપાયો હતો। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી ચૂંટાઈ આવેલ છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। ચેરમેન પ્રમુખ તરીકે ઉષાબેન શરણભાઈ ડાબી અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબા સ્વરૂપસિંહ વાઘેલા અને કારોબારી ચેરમેન તરીકે સવજીભાઈ વાઘાજી ગાલવાડિયા બિનહરીફ ચૂંટાઈ આવેલ છે। અભિનંદન।